ધોરણ 8 પ્રકરણ 10 ઘાત અને ઘાતાંક. આ પ્રકરણ આપણે તમે આગળના ધોરણમાં ધોરણ 7માં પણ ભણી ગયા છો, એટલે ખબર છે લગભગ કે ઘાત અને ઘાતાંકમાં શું આવતું હોય છે, જેને આપણે કહીએ છીએ એક્સપોનન્ટ્સ એન્ડ પાવર્સ. એમ છતાં આપણે થોડું રિવાઇઝ કરી લઈએ. ઘાત કોને કહેવાય? તો આપણે એમ લખીએ કે 2⁵ તો આપણે શું વાંચીએ છીએ? 2�3 ઘાત. બરાબર. શું વંચાય? 2�3 ઘાત. કેવી રીતે લખીએ? 2 × 2 × 2 જેટલી ઘાત હોય એટલી વાર આપણે લખવાનું. 2�3 ઘાત તો 2 ને 3 વાર લખાય. બરાબર. શું થાય? 2 દુ 4 દુ 8. બરાબર. આને આપણે કહીએ છીએ 2�3 ઘાત. હવે એના આપણે ઘાતાંકના નિયમો આપણે ફરી યાદ કરી લઈએ. અમુક નિયમો તમને ગયા વર્ષે ભણી ગયા છે, અમુક છે નવા હશે. તો ઘાતાંકના નિયમો આપણે જોઈ લઈએ. ઘાતાંકના નિયમો કયા કયા છે? ઘાતાંકના નિયમો પહેલો છે જે તમે ભણી ગયા છો આગળ. પહેલો કયો છે? a⁻m × a⁻n. એટલે આધાર. આને શું કહેવાય? આધાર કહેવાય. એ છે. આ 2⁵ માં લખ્યું છે તો 2 છે એને શું કહેવાય? આધાર, એટલે કે બેઝ. અને આ ઘાત છે ને 3. બરાબર. ઘાતાંક. ચલો, 2⁴ પ્લસ a⁻n. તો આ આધાર બંનેના કેવા છે? સરખા છે. બરાબર. આધાર કેવા છે? બંનેના સરખા છે. a અને વચ્ચે ગુણાકારની સાઇન છે તો આને શું લખાય? a ની તો વચ્ચે બંને ઘાતનો સરવાળો કરવો પડે. a⁻m + n. બરાબર. કે જ્યાં એ 0 હોવો જોઈએ નહીં, કે જ્યાં a ≠ 0, એની કિંમત 0 હોવી જોઈએ નહીં. બરાબર. બીજું શું છે? a⁻m / a⁻n ભાગાકાર. આ બંને વચ્ચે ગુણાકાર હતો, હવે a અને a વચ્ચે શું છે? ભાગાકાર છે. તો શું આવે? ઘાતની બાદબાકી. આધાર સરખો હોય અને ભાગાકારની સાઇન હોય તો ઘાતની બાદબાકી કરવાની. બરાબર. અહીંયા પણ એ સેમ જ નિયમ લાગુ પડશે. જ્યાં a ≠ 0, m > n. દરેકમાં આ નિયમ તો લાગુ પડશે જ તે, કે જ્યાં એની કિંમત 0 હોવી જોઈએ નહીં. ત્રીજો નિયમ શું છે? a⁻m અથવા તો ચલો, a તો એ ઘાતની બાદબાકી, આ તો લખાય જ છે. અથવા તો શું લખાય? a⁻m - n. આ રીતે લખીએ આપણે. અથવા તો બીજી કઈ રીતે લખાય? કે આનું પૂછી નાખું. ચલો, કે a⁻m / a⁻n. તો એને આપણે a⁻m - n લખીએ. બરાબર. અહીંયા શું હોય? આવું જ્યારે હોય a⁻m - n, કે જ્યાં a ≠ 0, અહીંયા આપણે શું શરત લાગે? કે a ≠ 0, 0 હોવી જોઈએ નહીં. અને m છે એ > n, m છે n કરતાં મોટી હોવી જોઈએ. બરાબર. ત્યારે બંને ઘાતની બાદબાકી. હવે ફરીવાર જ્યારે a⁻m / a⁻n આવે ત્યારે આપણે શું કરી શકીએ? બીજું તો 1/a⁻m - n. 1/a⁻m - n. ક્યારે? કે જ્યારે a ≠ 0 આ તો છે જ, પ્લસ m છે એ n કરતાં કેવો હોય? નાનો, એટલે કે ઋણ સંખ્યા આવે. બરાબર. નાનામાંથી જ્યારે મોટું બાદ કરીએ ત્યારે જવાબ ઋણમાં આવે, અને ઋણમાં હોય એને આપણે છેદમાં લખીએ તો ધનમાં થઈ જાય. એ આગળ જેમ જેમ આપણે ગણશું ને એટલે તમને ખ્યાલ આવશે. અને ત્રીજું કઈ રીતે લખી શકીએ આપણે? a⁻m / a⁻n આવું હોય તો તમે એને આવી રીતે પણ લખી શકો. a⁻m - n બરાબર બરાબર a⁻0 થઈ જાય. ક્યારે? એટલે કોઈ પણની 0 ઘાત હોય. આપણે આગળ શીખી ગયા છીએ આગળના ધોરણમાં કે કોઈ પણની 0 ઘાત હોય તો 1 લખી શકાય. પણ આવું ક્યારે થાય? કે જ્યારે m અને n બંને કેવા હોય? સરખા હોય. m = n. m અને n બંને સરખા હોય અને a ≠ 0 એ તો છે જ. બરાબર. આ તો હોય જ. પછી ત્રીજો નિયમ કયો છે? a અને b બંનેની ઘાત સરખી હોય, n હોય, તો એનો અર્થ શું થાય? કે a ની પણ n ઘાત ગુણ્યા b ની પણ n ઘાત. વચ્ચે પોઈન્ટ કરવું એટલે ગુણાકાર છે. કાંઈ પણ નિશાનનો એનો અર્થ શું છે? ગુણાકાર છે. કે જ્યાં n છે એ કેવી સંખ્યા હોય? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. n છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય. બરાબર. પછી નિયમ કયો છે? બાજુમાં લખી દઈએ આપણે. ચોથો નિયમ કયો છે? a અને b, જો અહીંયા બંનેના આધાર અલગ અલગ છે. a છે અને b છે. બરાબર. બંનેની m ઘાત કોમન. એનો શું થાય? કે a ની પણ m ઘાત
ભાગ્યા બી ની પણ એમ ઘાત, જ્યાં બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર, જ્યાં બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પછી છઠ્ઠું કયું છે, પાંચમી, એ રેઝ ટુ માઇનસ એન ઘાત. એની કોઈ માઇનસ ઘાત હોય તો આપણે કેવી રીતે લખી શકીએ, એકના છેદમાં એની એન ઘાત. પ્લસ ધન કરવું હોય, ઋણને ધન કરવું હોય તો આપણે છેદમાં લખી દઈએ, બરાબર. અને બીજું શું હોય કે એની એન ઘાત, તો એને ધનને ઋણમાં લખવું તો આપણે એકના છેદમાં એની માઇનસ એન ઘાત આવી પણ લખી શકીએ, જે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. પછી શું છે, બીજી યાદ રાખવાનું, કોઈ પણ બહુ મોટી સંખ્યા હોય ને, ધારો કે કોઈ બહુ મોટી સંખ્યા હોય તો એને 10ના ધન ઘાતાંકની મદદથી તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય. દાખલા તરીકે એમ લખું કે 2.5 ની 25 લખું, ચલો પોઈન્ટ અત્યારે નથી લખવાનો, કોઈ મોટી સંખ્યા હોય એના રીતે બતાવું, 25 અને પાછળ 1 2 3 4 5 6 7 8 9 10, 10 શૂન્ય. તો આને આપણે સંક્ષિપ્ત પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો કેવી રીતે લખાય આને, તો પહેલો એક અંક લખ્યા પછી પોઈન્ટ કરી દેવાનો, અને પછી કેટલા અંક છે, 2 પછી પોઈન્ટ પછી, તો 10 શૂન્ય અને 1 5, ટોટલ 11 અંક થયા. તો 2.5 ઇન્ટુ 10 રેઝ ટુ પોઈન્ટ પછી 11 અંક છે ને, 10 0 અને 5, તો પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલી ઘાત, તો 10 ની 11 ઘાત. આવી રીતે આપણે એને લખી શકાય. આપણે ધોરણ 7માં પણ આવા સમ્સ કર્યા હતા. અને બહુ જ નાની સંખ્યા હોય એને 10ના ઋણ ઘાતાંકની મદદથી તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય. ધારો કે એમ લખું કે 0.1234, બરાબર, અને એમ લખું 6, તો આને આપણે કેવી રીતે લખી શકાય, તો આને કેવી રીતે લખી શકાય કે 0 પોઈન્ટ, જો આ કેટલા શૂન્ય છે અહીંયા, પોઈન્ટ પછી 1 2 3 4 શૂન્ય અને 1 6, એટલે ટોટલ 5 અંક થયા ને. તો આને કેવી રીતે લખી શકાય, 6 ઇન્ટુ 10 રેઝ ટુ 5. આવી રીતે આપણે એને માઇનસ થાય, સોરી, કારણ કે પોઈન્ટ છે, પોઈન્ટ પછીનો અંક છે 6, એટલે 6 ઇન્ટુ 10 રેઝ ટુ -5 ઘાત. પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલી ઘાત પણ માઇનસ લગાડી દેવાનું, બરાબર. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે આપણે શું ચાલુ કરશું, સ્વાધ્યાય 10.1. સ્વાધ્યાય 10.1, એમાં પહેલો પ્રશ્ન, કિંમત શોધો. પહેલું છે 3 રેઝ ટુ -2, 3 ની -2 ઘાત. જો આમાં કિંમત શોધો એટલે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આપણે શું જોયું હતું આગળ કે માઇનસ ઘાત હોય એને પ્લસ કરવી હોય તો એકના છેદમાં લખી દેવાનું એને, બરાબર ને. તો 3 ની -2 ઘાત છે તો આપણે ઋણ ઘાત છે એને ધન કરવી હોય તો શું લખવાનું, એકના છેદમાં, બરાબર. શું લખશું આપણે, બરાબર 1/3 ઘાત, પ્લસ ઘાત થઈ ગઈ. હવે એનો અર્થ શું થાય, 1/3 ઘાત એટલે જેટલી ઘાત હોય એટલી વાર 3 ને ગુણવાના, 3 ગુણ્યા 3, બરાબર શું થાય, 1/3 ગુણ્યા 3 કેટલા થાય, 9, બરાબર આવશે જવાબ. બીજો છે -4 રેઝ ટુ -2, એટલે -4 ની -2 ઘાત. હવે -2 ઘાતને પ્લસ કરવાની છે તો સેમ આપણે આગળ કર્યું છે એવી રીતે જ કરવાનું. 1/4 ની, અહીંયા જો ખાલી ઘાત જ ધન થાય, -4 તો માઇનસ જ રહેશે, પણ -4 ની +2 ઘાત, ઘાત માઇનસ છે ને ઋણ, એ પ્લસ થઈ ગઈ, ધન થઈ ગઈ. તો બરાબર 1/4 ગુણ્યા -4 બે વાર થશે, -4 ગુણ્યા -4, બરાબર શું થશે, 1/, માઇનસ માઇનસ પ્લસ બે વાર થઈ ગયું, -4 ગુણ્યા -4, -2 કી સંખ્યામાં એને ગુણાકાર કરો એટલે પ્લસ થઈ જાય, ધન થઈ જાય, એટલે -4 ગુણ્યા -4 શું થશે, +16, એટલે ધન થઈ જશે, બરાબર આ સંખ્યા. એટલે આ જવાબ આવશે 1/16. પછી છે 1/2 ની -5 ઘાત. તો ઘાતને આપણે ચલો ફરી આપણે ધન કરીએ એટલે 1/, લખવાનું, 1/2 ની 5 ઘાત, બરાબર. ઘાત છે ઋણ એની ધન થઈ ગઈ, એનો અર્થ એ કે 1/5 વાર 1/2 લખવાના, 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2. ચલો એનો અર્થ શું થાય, 1/2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, એટલે 1/, અને 1/32. હવે છેદનો છેદ તો તને કેવી રીતે લખાય, 1/, હવે છેદ છે એને ઉપર લઈ જાઓ તો સંખ્યા ઉલટાઈ જાય ને, તો ભાગાકારની બદલે ગુણાકાર થઈ જાય, બરાબર. તો આનો બાજુમાં લઈ જાઓ, 1/, સોરી 32 છે, 13 લખ્યા છે મેં અહીંયા,
32 આવશે અહીંયા. તો એનો શું થાય 1 ગુણ્યા, હવે આ સંખ્યાને સામે લઈ જાઓ તો ભાગાકારની બદલે ગુણાકાર કરી નાખો તો ઉલટી થઈ જાય ને, 32 ના છેદમાં 1 થઈ જાય, તો 1 કેન્સલ થઈ જશે. તો જવાબ શું આવશે? બરાબર 32 આવશે. બરાબર, જવાબ આવશે 32. ચલો પ્રશ્ન બીજો, સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. કેવી આપણે ધન ઘાતાંક સ્વરૂપે બતાવવાનું છે જે પરિણામ આવે એને. પહેલો છે -4 ની 5 ઘાત પ્લસ -4 ની 8 ઘાત. હવે જો અહીંયા શું છે, આધાર બંનેનો સરખો છે, -4 અને -4. બરાબર, આ ભાગ્યા છે, પ્લસ નથી. શું છે? ભાગાકારની સાઇન છે વચ્ચે, ભાગાકારની સાઇન છે, અને વચ્ચે ભાગાકારની સાઇન છે. તો શું આવશે? આધાર સરખો અને ભાગાકાર હોય તો ઘાતની બાદ બાકી આવશે. બરાબર, તો શું કરવાનું? અને બરાબર -4 ની 5 ઓછા 8 ઘાત. બરાબર, આપણે આગળ જોયું હતું ને કે જ્યાં આપણે શરત યાદ કરાવી દેવાની કે એની m ઘાત ભાગ્યા એની n ઘાત એવું હોય તો શું આવે? ઘાતની બાદ બાકી. આગળ જોયું હતું આપણે. તો બરાબર -4 ની કેટલી ઘાત આવશે? 5 ઓછા 8. એટલે નાનામાંથી મોટા બાદ કરીએ તો જવાબ માઇનસમાં આવશે. બરાબર, 8 માંથી 5 જાય તો 3, પણ આપણે 5 માંથી 8 બાદ કર્યા છે એટલે જવાબ માઇનસમાં આવશે, -3 ઘાત. બરાબર, અથવા તો પ્લસ માઇનસ, અથવા તો એવું કરીએ કે +5 - 8 એવું છે ને, +5 - 8 તો પ્લસ માઇનસ માઇનસ. બરાબર, આ બેને અસમાન સાઇન છે, સમાન સાઇન હોય તો સરવાળો, પણ પ્લસ અને માઇનસ બે અસમાન સાઇન છે ને, તો અસમાન જ્યાં હોય સાઇન નિશાની ત્યાં બાદબાકી કરવાની, અને નિશાની કોની આવે? મોટાની. -8 છે, 8 છે મોટા છે, એની આગળ માઇનસની સાઇન છે તો -3 જવાબ આવશે. બરાબર, ટૂંકમાં નાનામાંથી મોટા બાદ કરીએ ને એટલે જવાબમાં શું આવે? માઇનસમાં જવાબ આવે. તો અહીંયા શું જવાબ આવશે? -4 ની -3 ઘાત. પણ આપણે કેવી રીતે બતાવવાનું છે? ધન ઘાતાંક સ્વરૂપે. એટલે ધન માઇનસ છે એના બદલે પ્લસ બતાવવું હોય તો 1 ના છેદમાં લખવાનું. બરાબર, 1 ના છેદમાં -4 ની 3 ઘાત. આવી ગયું ધન ઘાતાંક સ્વરૂપે, આવશે જવાબ. એવી રીતે બીજો છે 1/2√3 1 ના છેદમાં 1/2 ની 3 ઘાત અને બંનેની 2 ઘાત. ચલો, તો આને આપણે ઉપર નીચે અંશ અને છેદ બંનેની 2 ઘાત છે, એનો અર્થ એવો કે 1 ની પણ 2 ઘાત અને એના છેદમાં 2 ની 3 ઘાત છે એની પણ 2 ઘાત. બરાબર, તો બરાબર શું થશે? અહીંયા 1 ની કોઈ ગમે એટલી ઘાત હોય 1 જ રહેશે, અને છેદમાં 2 ની 3 ઘાત, તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય, 3 ઘાત અને 2 ઘાત વચ્ચે ગુણાકાર થશે ને, આપણે આગળના ધોરણમાં જોયું હતું. તો શું આવશે? ઘાતનો ગુણાકાર 2 ની 3 ગુણ્યા 2 ઘાત, આવી રીતે કરવું પડશે. બરાબર, તો બરાબર શું આવશે? 1 ના છેદમાં 2 ની 6 ઘાત આવશે જવાબ. 2 ની 3 ગુણ્યા 2 એટલે 6 ઘાત થશે. બરાબર, ચલો છે ત્રીજું, -3 ની 4 ઘાત ગુણ્યા 5/3 ની 4 ઘાત. એનો શું થાય? બંનેની 4 ઘાત છે, બંનેની 4 ઘાત છે, તો આપણે શું જોયું હતું આગળ? a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. બંનેની ઘાત સેમ છે તો આપણે કોમન લખી દઈએ a ની અને b ની બંનેની m ઘાત. બરાબર, આવું જોયું હતું ને આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં. તો એવી જ રીતે અહીંયા કરવાનું આપણે કે -3 ની પણ 4 ઘાત છે, બરાબર, અને ગુણ્યા 5/3 ની પણ 4 ઘાત છે, તો આપણે બંનેની ભેગી 4 ઘાત લખી દેવાની. બરાબર, તો એનો શું થાય? અહીંયા છેદ ઉડશે, 3 × 3, પણ આગળ માઇનસ સાઇન છે એટલે -1 જવાબ આવશે. તેનો શું થાય? -1 ગુણ્યા 5 બંનેની 4 ઘાત. બરાબર, તો બરાબર શું આવશે? -5 ગુણ્યા 1 કરીએ તો બરાબર -5 × 5 ગુણ્યા -1, એનો એટલે શું આવશે? 5 × 5, પણ આગળ સાઇન છે માઇનસની એટલે -5 ની 4 ઘાત. તો બરાબર શું આવશે? -5 ગુણ્યા -5 ગુણ્યા -5 ગુણ્યા -5, માઇનસ માઇનસ પ્લસ. બરાબર, અને માઇનસ માઇનસ પ્લસ, તો બરાબર શું થશે? 5 ની 4 ઘાત. શું આવશે જવાબ? 5 ની 4 ઘાત આવશે. બરાબર છે, ચલો. અને તમે બીજી રીતે કરો કે -1 ગુણ્યા, જો આને આપણે બીજી રીતે કરવું હોય ને તો અહીંયા ખાલી બાજુમાં બતાવી દઉં છું કે -1 ગુણ્યા આવી રીતે કરવું હોય તો આમ, તો અહીંયા એમ લખાય કે -1 ની પણ 4 ઘાત અને ગુણ્યા 5 ની પણ 4 ઘાત. આવી રીતે પણ આપણે કરી શકાય. બરાબર, બંનેની 4 ઘાત.
તો બરાબર શું -1 ની 4 ઘાત હોય એટલે શું થાય +1 થઈ જાય બેકી સંખ્યામાં ઘાત હોય એટલે +1 ગુણ્યા 5 ની 4 ઘાત બરાબર તો કોઈ પણ સંખ્યાની એક હારે ગુણીએ તો જવાબ તો એક જ આવશે 1 ગુણ્યા 5 ની 4 ઘાત તો જવાબ આવશે બરાબર 5 ની 4 ઘાત આ આવશે જવાબ બરાબર છે ચાલો પ્રશ્ન પછી ચોથો છે 3 ની -7 ઘાત ભાગ્યા 3 ની -10 ઘાત ગુણ્યા 3 ની -5 ઘાત ચલો હવે બ્રેકેટમાં આધાર સરખો છે બંનેનો 3 3 છે અને વચ્ચે ભાગાકાર છે બરાબર તો શું આવશે ઘાતની બાદબાકી આવશે તો આપણે પહેલા બ્રેકેટ વાળો લખી દઈએ બરાબર બ્રેકેટમાં 3 ની -7 ઘાત બરાબર આપણે એને 3 ની -7 ઘાત એને પણ બ્રેકેટમાં લખવું પડશે ઘાત છે ને -10 ઘાત બંને ઘાત ઋણ સંખ્યા છે અને બંનેની બાદબાકી કરવાની છે એટલે આપણે બ્રેકેટમાં લખ્યું અને પછી શું છે બ્રેકેટ પૂરો અને બ્રેકેટની બહાર શું છે ગુણ્યા 3 ની -5 ઘાત બરાબર આપણે આ બંને ઘાતની બાદબાકી કરી -7 -10 ઘાતની બાદબાકી કરી તો બરાબર શું આવશે 3 ની શું આવશે -7 બરાબર અને પછી માઇનસ છે તો માઇનસ અને પછી બ્રેકેટ છૂટો પાડવો છે તો માઇનસ પ્લસ આપણે જે બ્રેકેટની આ કૌંસ છે કૌંસની પર માઇનસ છે અને આપણે કૌંસ કાઢી નાખવો હોય તો શું થાય સાઇન બદલાઈ જાય તો માઇનસ પ્લસ થઈ જાય ને બે માઇનસ ભેગા થાય તો શું થઈ જાય પ્લસ તો આપણે માઇનસની બદલે શું લખશું પ્લસ અને 10 બરાબર અને ગુણ્યા 3 ની -5 ઘાત તો હવે બરાબર 3 ની 10 ઓછા 7 એવું છે ને -7 + 10 10 ઓછા 7 કેટલી થાય 3 થાય તો 3 ઘાત ગુણ્યા 3 ની -5 ઘાત ફરી અહીંયા આધાર સરખો છે તો અને ગુણાકાર છે તો ઘાતનો સરવાળો આવશે બરાબર તો 3 ની 3 ઘાત પ્લસ -5 ઘાત તો બરાબર શું થશે 3 ની 3 પ્લસ માઇનસ થઈ જશે અસમાનની બાદબાકી સમાન હોય તો સરવાળો પણ આ તો અસમાન છે માઇનસ છે અને પ્લસ છે સમાનનો સરવાળો 100 યાદ રાખવાનું અને અસમાનની બાદબાકી પ્લસ માઇનસ થઈ જશે 3 ઓછા 5 તો બરાબર શું થશે 3 ની નાનામાંથી મોટા બાદ 3 છે 3 માંથી 5 બાદ કરીએ તો 5 માંથી 3 જાય તો 2 નાનામાંથી મોટા બાદ કરીએ તો -2 જવાબ આવશે બરાબર હવે -2 ને આપણે ધન ઘાતાંકના સ્વરૂપે લખવાનો છે તો શું આવશે 1/3 ની 2 ઘાત આવશે જવાબ બરાબર પાંચમો છે 2 ની -3 ઘાત ગુણ્યા -7 ની -3 ઘાત બંનેની ઘાત કેવી છે કોમન એટલે આપણે બંનેને સાથે લઈ લેશું બરાબર બંનેને સાથે લઈશું 2 ગુણ્યા -7 અને એની -3 ઘાત બરાબર તો બરાબર શું થશે હવે 7 દુ 14 પણ -7 છે એટલે -14 થઈ જશે -14 અને એની -3 ઘાત હવે ઘાતને આપણે આ જવાબ ધન ઘાતના સ્વરૂપમાં લખવાનું છે એટલે ઘાતને પ્લસ દર્શાવી તો 1/14 ની 3 ઘાત બરાબર આવશે જવાબ પ્રશ્ન 3 કિંમત શોધો પહેલો છે 3 ની 0 ઘાત પ્લસ 4 ની -1 ઘાત બ્રેકેટની બહાર 2 ની 2 ઘાત બરાબર તો ચલો પહેલા શું લખવાનું આપણે 3 ની 0 ઘાત કોઈ પણ 0 ઘાત એટલે શું થાય 1 થાય તો આપણે લખશું અહીંયા બરાબર કરીને બ્રેકેટમાં 3 ની 0 ઘાત એટલે 1 પ્લસ 4 ની -1 ઘાત છે અને 4 ની +1 ઘાત કરવું હોય તો આપણે 1 ના છેદમાં લખવું પડે બરાબર તો 1/1/4 ની 1 ઘાત લખશું 4 ની 1 ઘાત -1 ઘાત છે એની 1 ઘાત થઈ જશે બરાબર તો 1 ઘાત હોય તો એને આપણે લખવાની જરૂર નહીં બરાબર ને ચાલો પછી ગુણ્યા 2 ની 2 ઘાત બરાબર શું થઈ જશે અહીંયા ચોકડી ગુણાકાર બરાબર 4 ગુણ્યા 1 4 એકા 4 વત્તા 1 એટલે 5 તો બરાબર શું લખશું આપણે 4 એકા 4 પ્લસ 1 એટલે 5 અને છેદમાં બંનેમાં અહીંયા નીચે કાંઈ નથી એટલે 1 4 એકા 4 તો છેદમાં આવશે 4 આવશે પછી શું આવશે હવે 1 મિનિટ પ્લસની બ્રેકેટ પૂરો બરાબર અને બ્રેકેટની બહાર ગુણ્યા 2/2 2 સ્ક્વેર ચલો 4 ને 1 થશે 5 છેદમાં 4 ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 4 થઈ જશે અહીંયા 4 કેન્સલ થઈ જશે તો બરાબર શું આવશે જવાબ આવશે 5 આવશે પછી બીજો છે 2 1
ઇન્ટુ 4⁻⁻1 ડિવાઇડેડ બાય 2⁻⁻1. ચલો -1 ઘાત છે, બધાને પ્લસ ઘાત કરવી હોય તો છેદમાં લખી દેવાનું, બરાબર. તો 2 ની -1 ઘાત છે અને પ્લસ કરવું હોય તો 1/2 ની 1 ઘાત, પણ 2 ની 1 ઘાત છે તો એને લખવાની જરૂર નહીં, બરાબર. એટલે આપણે લખશું 1/2 લખશું, ગુણ્યા 4 ની -1 ઘાત એટલે 1/4 ની 1 ઘાત, તો આપણે 1 ઘાત નહીં લખીએ, ભાગ્યા 2 ની -2 ઘાત એટલે 1/2 ની +2 ઘાત, બરાબર. ચલો ગુણ્યા શું થશે, 1 ગુણ્યા 2 દુ 4, 1 ગુણ્યા કેટલા શું થશે બ્રેકેટમાં 1 અને 2 ગુણ્યા 4 એટલે 8 તો થશે, અને ભાગ્યા થશે 1/2 ની 2 ઘાત એટલે 4 થઈ જશે, 4. ચાલો બરાબર શું થશે અહીંયા, હવે બ્રેકેટ છૂટો પાડી દઈએ તો 1/8. હવે ભાગાકાર છે એના બદલે આપણે ગુણાકાર કરી દઈએ તો 1/4 છે એ સંખ્યા કેવી થઈ જશે, ઉલટી થઈ જશે, બરાબર. 4 છે અંશમાં જતા રહેશે અને 1 છે છેદમાં આવી જશે, તો 4/1 થઈ જશે. તો બરાબર શું થશે, છેદ ઉડશે, 4 દુ 8. તો જવાબ આવશે 1/2, 1/2 ગુણ્યા 1 એટલે 1/2 જવાબ આવશે. ત્રીજો છે 1/2 પ્લસ 1/3 -2 પ્લસ 1/4 બધાની -2 ઘાત છે, બધાને પ્લસ કરવા હોય તો શું લખવાનું આપણે, +2 ઘાત કરવી તો 1/છેદમાં લખવાનું, બરાબર, દરેક ઘાતને. તો જો અહીંયા 1/1/2 1/2 બરાબર, પ્લસ 1/1/3 બધાની ઘાત આપણે પ્લસ ધન ઘાત કરી, પ્લસ 1/1/4 જો -2 ઘાત છે એની +2 ઘાત કરી, બરાબર. અહીંયા માઇનસ લખાઈ ગયું છે, 1 મિનિટ, બરાબર. એટલે 1/છેદમાં લખી દરેકને. ચલો હવે શું આવશે, બરાબર થશે 1/છેદમાં, ચલો 1 ની પણ 2 ઘાત અને 2 ની પણ 2 ઘાત, તો 1/4 એવું આવશે ને, વચ્ચે પ્લસ છે, 1/1 ની 2 ઘાત એટલે 1 અને 3 ની 2 ઘાત એટલે 3 3 9, પ્લસ 1/1 ની 2 ઘાત એટલે 1 અને 4 ની 2 ઘાત એટલે ચોખ્ખું 16. ચલો દરેક સંખ્યાને આપણે હવે ભાગાકારમાં છે એટલે અંશમાં આવી જાય તો ગુણાકારમાં કરીએ તો શું થઈ જશે, છેદની સંખ્યા અંશમાં આવશે અને અંશની સંખ્યા છેદમાં. તો જો 1 ગુણ્યા, હવે ગુણાકાર કરું છું, ભાગ્યા 1 ચતુર્થાંશ છે ને, તો ગુણાકાર કરું તો 4/1 ઊંધી સંખ્યા થઈ જશે, પછી પ્લસ કરું અને બીજું લખું 1/, ગુણ્યા કરું, ચલો ગુણ્યા, ભાગ્યાની બદલે શું કરું છું, અહીંયા ગુણાકાર કરું છું, તો શું આવશે, 1/9 છે એને બદલે 1/1/9 છે એના બદલે હું ગુણાકાર કરું તો 1 ગુણ્યા 9/1 થઈ જશે, બરાબર. શું થઈ જશે, 1 ગુણ્યા 9/1, તો અહીંયા થઈ જશે 9/1 પ્લસ 1/1/2 એટલે ભાગ્યાની બદલે ગુણ્યા તો 16/1 આવું થઈ જશે. તો બરાબર, ચલો 1 કેન્સલ થઈ જશે, 1 કેન્સલ થઈ જશે, 1 કેન્સલ થઈ જશે, તો શું બચ્યું, 4 + 9 + 16, બરાબર. તો 4 + 9 + 16 કરી 9 4 13 ને 16 કરીએ તો શું આવે, 29 જવાબ આવશે. ચાલો બરાબર છે. એના પછી છે ચોથો છે 3⁻1 + 4⁻1 + 5⁻1 અને 3 ની 0 ઘાત. તો કોઈ પણની 0 ઘાત લઈએ આપણે, બરાબર. તો શું આવે, કોઈ પણની 0 ઘાત બરાબર કેટલા થાય, 1, બરાબર. તો માટે આપણે શું કહી શકાય, આનો જવાબ પણ શું આવે, 3⁻1 + 4⁻1 + 5⁻1 ત્રણેયની 0 ઘાત બરાબર શું આવશે, જવાબ 1 આવશે. શું આવશે, જવાબ 1, કારણ કે કોઈ પણની 0 ઘાત કરો તો જવાબ શું આવશે, 1. પછી પાંચમો છે -2/3 એ બધાની 2 ઘાત છે. ચલો તો સૌથી પહેલા બ્રેકેટમાં છે એનું કરીએ. શું છે બ્રેકેટમાં, સૌથી પહેલા તો ઘાતનો ગુણાકાર, -2 ઘાત અને એની 2 ઘાત, તો -2 × 2 ઘાતનો ગુણાકાર આવશે ને. આપણે આગળ જોયું હતું, શું જોયું હતું આપણે, આવી રીતે જોયું હતું કે a⁻m⁴n આવું હોય તો શું આવે, a⁻m × n mn આવું આવે, બરાબર. આવું જોયું હતું આપણે. તો આપણે આમાં પણ એવું જ કરશું, -2/3 અને પછી
બંને ઘાતનો ગુણાકાર આવશે તો -2 × 2 તો બરાબર શું થશે -2/3 અને એની કેટલી ઘાત આવશે -2 × 2 એટલે -4 એટલે એની -4 ઘાત આવશે કેટલી આવશે -4 ઘાત આવશે હવે આનો શું થાય કે -2 ની પણ 4 ઘાત અને છેદમાં 3 ની પણ -2 ની -4 ઘાત -4 ઘાત છે ને અને 3 ની પણ -4 ઘાત આ બંને ઘાતને આપણે પ્લસ કરવી હોય તો 1/1 કરીએ તો 1/1 કરીએ અને ગુણાકાર કરીએ તો નીચેની સંખ્યા ઉપર આવી જાય અંશની છેદમાં અને છેદની અંશમાં બરાબર એવું થાય એટલે ડાયરેક્ટ લખું છું અહીંયા તો 3 ની +4 ઘાત અને -2 ની +4 ઘાત બરાબર આપણે સંખ્યા ઉલટાવી દીધી ગુણાકાર કરીને 1 ના છેદમાં લખીએ અને પછી ભાગાકારનો ગુણાકાર કરીએ તો આગળ કર્યું તેવી રીતે શું થઈ જાય અંશની સંખ્યા છેદમાં અને છેદની સંખ્યા અંશમાં એટલે 3 ની 4 ઘાત અને -2 ની 4 ઘાત થઈ ગયું તો હવે શું થશે 3 કેટલી વાર લખવાના 4 વાર લખવાના અને છેદમાં -2 પણ કેટલી વાર લખવાના 4 વાર લખવાના -2 × -2 તો હવે શું આવશે જવાબ 3 × 9 = 27 × 81 તો 81 આવશે અને છેદમાં 2 × 2 = 4 × 8 = 16 -2 × -2 એટલે +4 ગુણ્યા -2 × -2 એટલે +4 એટલે ચોકું 16 થઈ જશે એટલે જવાબ શું આવશે ધન પૂર્ણાંકમાં આવશે એટલે જવાબ આવશે 81/16 પ્રશ્ન 4 કિંમત શોધો 8 ની -1 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં 2 ની -4 ઘાત ચલો અહીંયા 8 ની -1 ઘાત છે એની પ્લસ ઘાત કરવી તો છેદમાં લખવાની અને છેદમાં 2 ની -4 ઘાત છે એને જો પ્લસ કરવી હોય +4 તો એને પણ છેદમાં લખવાની તો છેદની છેદ હોય અંશમાં આવશે આપણે આગળ કર્યું ને એવી રીતે તો 2 ની -4 ઘાત વાળી જે સંખ્યા છે એ આપણે ઉપર લખી દઈએ ડાયરેક્ટ લખીએ છીએ ગુણ્યા 5 ની 3 ઘાત તો ધન જ છે ઘાત અને 8 ની -1 ઘાત છે એને આપણે નીચે લખી દઈએ છેદમાં 1/8 ની 1 ઘાત અને 1 ઘાત છે એટલે હું પણ ઘાત ન લખું તો પણ ચાલે બરાબર ચલો હવે 2 ની 4 ઘાત અથવા તો હું હવે શું લખીશ 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત અને છેદમાં 8 ને બદલે હું શું લખું 2 × 2 = 4 × 8 એવું લખું તો ચાલે ને 8 બરાબર હું આવી રીતે લખું 8 ની બદલે 2 × 2 × 2 આવું થાય ને 2 × 2 = 4 × 8 એટલે 2 ની 3 ઘાત થઈ જશે તો 8 ની બદલે શું લખીશ 2 ની 3 ઘાત લખું ચલો હવે અહીંયા શું થશે અહીંયા જો બંને આધાર સરખો છે અને વચ્ચે ભાગાકાર છે 2 ની 4 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત આધાર સરખો છે તો ઘાતની બાદબાકી આવશે એટલે 4 - 3 થઈ જશે ને અને ગુણ્યા 5 ની 3 ઘાત તો બરાબર શું થશે 2 ની 4 - 3 એટલે 2 ની 1 ઘાત 2 ની કેટલી થઈ જશે 1 ઘાત હવે 1 ઘાત ન લખું તો પણ ચાલે અને 5 ની 3 ઘાત એટલે 5 3 વાર 5 × 5 × 5 તો બરાબર શું થશે 2 × 5 × 25 = 125 તો બરાબર જવાબ આવશે 250 શું જવાબ આવશે 250 આવશે એવી રીતે બીજો છે 5 ની 1 ઘાત ગુણ્યા 2 ની -5 ની -1 ઘાત ગુણ્યા 2 ની -1 ઘાત બ્રેકેટમાં છે અને બ્રેકેટની બહાર ગુણ્યા 6 ની -1 ઘાત જો આવું હોય તો -1 ને પ્લસ કરો તમે તો 1/5 ની 1 ઘાત 1 ઘાત ન લખો તો પણ ચાલે ગુણ્યા 1/2 ની -1 ઘાત બરાબર અને ગુણ્યા 6 ની -1 ઘાત છે પ્લસ ઘાત કરો તો 1/6 ની 1 ઘાત તો હવે શું થશે બરાબર થશે અહીંયા 1/5 × 2 એટલે 5 × 10 થઈ જશે અને ગુણ્યા 1/6 તો બરાબર શું થશે 1 × 1 એટલે 1 અને 10 × 6 એટલે 60 તો જવાબ આવશે 1/60 આ જવાબ આવશે અને તમે બીજી રીતે કરવો તો શું કરાય જો બીજી રીતે કરવો હોય તો ખાલી અહીં બતાવું છું તમને દરેકની કોમન ઘાત છે -1 -1 -1 તો તમે સીધું ડાયરેક્ટ લખી નાખો અહીંયા 5 × 2 × 6 એ દરેકની કેવી ઘાત છે -1 ઘાત છે કેવી છે -1 ઘાત બરાબર 5 × 10 = 60 તો 60 ની -1 ઘાત -1 ઘાતને પ્લસ કરવી હોય તો 1/6 લખવી પડે તો અહીંયા પણ આવશે જવાબ 1/60 તમે કોઈ પણ રીતે કરી શકો આ રીતે પણ કરી શકાય આ રીતે પણ કરી શકાય પ્રશ્ન 5 જો 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5 ઘાત હોય તો m શોધો તો અહીંયા આપણે શું લખશું પહેલા લખશું આપણે અહીંયા જે પૂછ્યું છે એ 5 ની m ઘાત 5 ની m ઘાત
ભાગ્યા 5 - 3 ઘાત, બરાબર, બરાબર 5 - 5 ઘાત. તો ચલો હવે આમાં શું આવશે? બંને આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે, તો શું આવશે? ઘાતની બાદબાકી થશે. તો બરાબર શું થશે? 5 - m - -3, બરાબર, -3 ઘાત છે, ઘાત બરાબર 5 - 5 ઘાત. તો હવે બરાબર 5 m - ઘાત છે, m -3 છે ને, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો m + 3 થઈ જશે ઘાત. તો બરાબર 5 - 5 ઘાત. હવે શું થશે? હવે આપણે શું કર્યું હતું? આપણે આગળ જોયું હતું, આગળના ઇન્ટ્રોડક્શનમાં, કે આપણે શું જોયું હતું કે m બરાબર a n હોય, એનો શું થાય કે m બરાબર આ બંને સરખા હોય તો ઘાત પણ કેવી હોય? સરખી હોય. એનો શું થાય? હોય તો m બરાબર n હોય, આવું હતું. તો આમાં પણ m + 3 બરાબર 5 થાય ને, a m બરાબર a n હોય તો શું થાય? બંને ઘાત પણ કેવી હોય? m બરાબર n થાય. તો અહીંયા પણ m + 3 બરાબર 5 થશે, કારણ કે વચ્ચે બરાબરની સાઇન છે. તો માટે બરાબર આપણે શું લખશું અહીંયા? માટે વચ્ચે માટે આવશે બધે, હો, કારણ કે બરાબર તો આપણે લખેલા જ છે. માટે અહીંયા પણ માટે ઘાત પણ કેવી થશે? સરખી. તો વચ્ચે ઘાત સરખામણી કરીએ તો m + 3 બરાબર 5 થશે. તો માટે m બરાબર કેટલા થાય? m બરાબર 5 અને -3 છે એ સામે જતા રહેશે, તો +3 ની બદલે, અચ્છા 3 છે m + 3 એ બરાબરની સામે જતા રહે 5 ની બાજુમાં, એટલે પ્લસ ની બદલે માઇનસ થઈ જશે. તો માટે m બરાબર કેટલા થશે? 5 - 3 એટલે 2. તો m શોધો એવું લખ્યું છે ને, તો માટે m ની કિંમત કેટલી થશે? m ની કિંમત 2 છે એવું લખવાનું. માટે આમ m ની કિંમત 2 છે. પ્રશ્ન 6, કિંમત શોધો. પહેલો છે પહેલું છે એમાં 1/3 - -1 -1/4 - -1 એની હોલ -1, બંનેની -1 ઘાત. ચલો તો હવે આમાં પહેલા આપણે શું કરશું? 1/3 - -1 એની -1 ઘાત છે, એની +1 ઘાત કરવી હોય તો 1/1/3 લખશું. એટલે શું થશે? 1/1 લખશું એટલે અંશની સંખ્યા છેદમાં આવશે અને છેદની સંખ્યા અંશમાં આવશે, બરાબર. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ અહીંયા 3/1, બરાબર, 3/1 અને એની 1 ઘાત, 3/1 એની 1 ઘાત. તો 1 ઘાત આપણે લખતા નથી. અને -1/4 ની -1 ઘાત છે, એટલે આપણે ઊંધી કરી નાખશું. અંશની સંખ્યા છેદમાં અને છેદની સંખ્યા અંશમાં. 4/1 એની 1 ઘાત, 1 ઘાત છે લખવાની જરૂર નહીં. અને એ બંનેની ટોટલ અહીંયા 12 -1 ઘાત છે, તો આપણે લખી દઈશું. ચલો બરાબર શું થશે? 3 - 4 - 1, બરાબર, અને એની -1 ઘાત. તો બરાબર શું થશે? 3 - 4 એટલે કેટલા થશે? -1 થશે ને. કેટલા થશે? -1 અને એની -1 ઘાત છે. છેદમાં 1 છે, લખવાની જરૂર નહીં. -1 ની -1 ઘાત. -1 ઘાતને +1 ઘાત કરવી હોય તો આપણે શું લખવું પડે? 1/-1, 1/-1 અને એની +1 ઘાત. આ +1 ઘાત છે, આપણે લખવાની જરૂર નથી. તો બરાબર 1/-1 બરાબર શું થશે? 1 × 1 અને નીચે માઇનસ છે, એટલે જવાબ આવશે અહીંયા -1 જવાબ આવશે, બરાબર. શું આવશે? -1. એવી રીતે બીજો છે 5/8 - 7 × 8/5 - 4. ચલો 5 હવે જો આમાં શું કરશું? બંને વ્યસ્ત છે. અહીંયા 5/8 છે અને બીજામાં શું છે? 8/5. તો આપણે અહીંયા એકને આપણે શું કરશું? એમને એમ જ રાહ દઈશું. આપણે ધારો કે 5/8 એમને એમ રાખીએ, 5/8 અને એની -4 ઘાત કરી દઈએ. આપણે -7 ઘાત એ છે, આપણે એમને એમ જ રાખીએ. અને ગુણ્યા આ 4 ઘાત છે -4, એને આપણે પ્લસ કરી દઈશું. એટલે 1/8/5 એવું લખીએ. એનો શું થાય? સંખ્યા ઊંધી થઈ જાય. અંશની સંખ્યા છેદમાં અને છેદની સંખ્યા અંશમાં. એટલે 8/5 છે તો આપણે 5/8 લખી દઈશું. નીચે 5 છે, ઉપર આવી જશે અને એની +4 ઘાત થઈ જશે, બરાબર. -4 અને +4 થઈ જશે. હવે જો અહીંયા આધાર બંને સરખો છે, 5/8 5/8, બંને આધાર સરખા છે ને.
અને વચ્ચે ગુણાકારની સાઇન છે તો શું કરશું ઘાતનો સરવાળો તો બરાબર આપણે લખશું 5/8 અને એની ઘાત છે -7 + 4 બરાબર તો પ્લસ માઇનસ માઇનસ થશે તો શું આવશે જવાબ -5/8 4 - 7 નાનામાંથી મોટા બાદ કરવાના છે પ્લસ માઇનસ માઇનસ થશે તો 7 માંથી 4 જાય તો 3 અને નાનામાંથી મોટા બાદ કરીએ છીએ જવાબ આવશે -3 5/3 હવે -3 ઘાત ને +3 ઘાત કરવી છે તો 1/છેદમાં લખીએ આપણે 5/8 એટલે 1/છેદમાં 5/8 લખશું એટલે સંખ્યા ઊંધી થઈ જશે 8 ઉપર આવી જશે અને 5 નીચે આવી જશે અને એની +3 ઘાત થઈ જશે બરાબર તો શું આવશે અહીંયા બરાબર અહીંયા લખી દઉં બરાબર શું થશે 8 ની પણ 3 ઘાત અને 5 ની પણ 3 ઘાત બરાબર તો બરાબર અહીંયા લખી નાખું 8 ની પણ 3 ઘાત અને 5 ની પણ 3 ઘાત તો બરાબર શું થશે 8 × 8 × 8 અને છેદમાં 5 × 5 × 5 તો બરાબર શું થશે 8 × 8 = 64 8 512 થશે અને ભાગ્યા 25 × 5 125 થશે તો છેદમાં આવશે 125 તો 512 ભાગ્યા 125 આવશે એનો જવાબ પ્રશ્ન નંબર 7 સાદું રૂપ આપો પહેલો છે 25 × t ની -4 ઘાત છેદમાં 5 ની -3 ઘાત ગુણ્યા 10 × t ની -8 ઘાત જ્યાં t ≠ 0 ચલો તો હવે શું લખશું બરાબર આપણે 25 છે એના બદલે આપણે શું લખશું 5 × 5 બરાબર 25 ની બદલે 5 × 5 લખીએ આપણે એનો અર્થ શું 2 વાર 5 છે એટલે 5 ની 2 ઘાત લખી દઈએ આપણે 25 ની બદલે બરાબર ગુણ્યા t ની -4 ઘાત છે એમને મત લખશું છેદમાં 5 ની -3 ઘાત ગુણ્યા 10 છે તો 10 ની બદલે આપણે શું લખશું 5 × 2 બરાબર કે આપણે અંશ અને છેદમાં ઉડાડતી સંખ્યા હોય તો આપણને સારું ફાવે આધાર સરખા થાય ને 5 × 2 ગુણ્યા t ની -8 ઘાત એમને એમ લખશું ચલો બરાબર શું થશે અહીંયા 5 ની 2 ઘાત છે ને એને એમને લખશું 5 ની 2 ઘાત ગુણ્યા t ની -4 ઘાત t ની -4 ઘાત હવે t ની -8 ઘાત છે એને આપણે +8 ઘાત કરવી હોય તો ઉપર લઈ લેવાની બરાબર અંશની સંખ્યા છેદમાં લઈ લેવાની છેદની સંખ્યા અંશમાં લઈ લેવાની તો ઘાત હોય પ્લસ અને માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય તો ગુણ્યા આપણે લખશું t ની 8 ઘાત પ્લસ થઈ ગઈ છેદમાં શું લખશું 5 ની -3 ઘાત 5 ની -3 ઘાત બરાબર ગુણ્યા 5 ની 1 ઘાત છે અહીંયા જો અહીંયા 5 છે 5 × 2 એનો શું થાય 5 ની 1 ઘાત થાય 5 × 2 છે ને એનો શું થાય 5 ની 1 ઘાત તો અહીંયા આધાર બંને સરખા છે 5 × 5 તો ઘાતનો સરવાળો આવશે તો -3 + 1 થઈ જશે તો આ બંનેનું પતી ગયું ગુણ્યા શું બાકી રહ્યું 2 બાકી રહ્યા બરાબર ગુણ્યા 2 બાકી રહ્યા તો હવે શું લખશું આપણે બરાબર 5 ની 2 ઘાત અહીંયા શું લખશું આપણે 5 ની 2 ઘાત ગુણ્યા t ની -4 + 8 -4 + 8 બરાબર થશે ને અહીંયા બરાબર t -4 અને t +8 છે તો ઘાતનો સરવાળો થશે -4 + 8 થઈ જશે ને પછી છેદમાં શું છે 5 ની -3 + 2 ઘાત એટલે શું થાય 1 માંથી 3 જાય તો નાનામાંથી મોટા બાદ કર્યા છે એટલે -2 ઘાત થઈ જશે શું થઈ જશે 5 ની -2 ઘાત થઈ જશે અહીંયા બરાબર અને ગુણ્યા 2 છે એમને લખી દેવાના ચલો બરાબર શું થશે 5 ની અહીંયા થશે 5 ની 2 ઘાત ફરી આપણે લખશું 5 ની 2 ઘાત અને આ 5 ની 2 ઘાત છે છેદમાં એને આપણે 5 ની -2 ઘાત છે છેદમાં તેને આપણે પ્લસ કરી દેવી હોય પ્લસ ઘાત તો ઉપર લઈ લેશું અંશમાં બરાબર આ જે છે -2 ઘાત એને આપણે +2 ઘાત કરવા માટે શું કર્યું અંશની સંખ્યાને આપણે છેદમાં અને છેદની સંખ્યા અંશમાં લઈ લીધી બરાબર એટલે ઘાત બદલાઈ જાય એટલે 5 ની 2 ઘાત ઉપર લઈ લીધી અને ગુણ્યા t ની 8 - 4 ઘાત એટલે 4 ઘાત થઈ જશે અને છેદમાં શું થશે 2 જે છે એમને મૂકવાના ચલો હવે શું થશે બરાબર અહીંયા બાજુમાં લખી દઉં છું 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત એટલે 5 × 5 ×
5 ગુણ્યા 5 એવું થઈ જશે ને, તો 4 વાર 5 આવશે, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવું થઈ જશે. અને પછી ગુણ્યા ટી ની 4 ઘાત તો છે જ, ગુણ્યા ટી ની 4 ઘાત, અને છેદમાં શું આવશે, 2 આવશે. તો 5 25 5 125 5 625, તો થશે અહીંયા 625 t⁴ અને છેદમાં 2 આવશે, જવાબ આવશે. પછી બીજો છે 3 ની -5 ઘાત ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા 125 છેદમાં 5 ની -7 ગુણ્યા 6 ની -5. ચાલો આગળ કરો, એના જેવી રીતે જ કરવાનું છે આપણે. બરાબર, સૌથી શું લખશું, 3 ની -5 છે એને એમને જ લખશું, 3 ની -5 ઘાત ગુણ્યા 10 લખ્યા છે એને આપણે ભાગ પાડશું, 2 પંચા 10, 10 ની -5 ઘાત એટલે 2 ની પણ -5 ઘાત, અને 2 પંચા 5 ની પણ -5 ઘાત, 2 પંચા 10, બરાબર, 10 ને આપણે ભાગ પાડ્યા, અને ગુણ્યા 25 125 છે એને બદલે આપણે શું લખશું, 5 25 પંચા 125 થાય ને, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરીએ તો શું થાય, 125, તો 5 ની 3 ઘાત લખી દઈશું 125 ની બદલે, અને છેદમાં લખશું આપણે જે છે એનું એ જ, 5 ની -7 ઘાત ગુણ્યા 6 ની -5 ઘાત, અથવા 6 છે એના ભાગ પાડી દેવાના પાછા, કારણ કે આખા સંખ્યામાં 6 ની બદલે આપણે 3 દુ 6, 3 અને 2 બધું છે ને સંખ્યામાં, એટલે આપણે શું કરશું, 6 ના ભાગ પાડશું, શું લખશું, 2 તરી 6, 6 ની -5 ઘાત છે તો 2 ની પણ -5 ઘાત ગુણ્યા 3 ની પણ -5 ઘાત. ચલો હવે શું કરશું, અહીંયા આપણે જો અહીંયા 5 ની 3 ની -5 ઘાત ઉપર અંશમાં પણ છે, અને 3 ની -5 ઘાત છેદમાં પણ છે, તો બંને કટ થઈ જશે. પછી 2 ની -5 ઘાત અંશમાં પણ છે, 2 ની -5 છેદમાં પણ છે, તો કટ થઈ જશે. તો બરાબર શું બચ્યું, 5 ની -5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત, અને છેદમાં 5 ની -7 ઘાત. ચલો હવે બધામાં આધાર સરખો છે, તો શું થશે, -5 + 3, બરાબર, આધાર સરખો છે તો બરાબર, અને આ છેદમાં છે 5 ની -7 ઘાત, એ ભાગાકારમાં છે, તો -7 છે એટલે શું થશે, માઇનસ અને -7 આવું થઈ જશે. આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતની બાદ બાકી, એટલે માઇનસ કરીને -7, તો બરાબર 5 ની -5 + 3 અને માઇનસ માઇનસ પ્લસ એટલે +7, તો શું થશે, 5 ની બરાબર 7 ને 3 10, અને -5 એટલે 5 ની 5 ઘાત જવાબ આવશે. શું આવશે જવાબ, 5 ની 5 ઘાત. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.